गाइस वेलकम बैक माय यूट्यूब चैनल। केम छो मित्रों? गुड मॉर्निंग। तो गाइस તમારો બધાનું ગાइस તો આજે હું 2 દિવસ પછી વ્લોગ્સ બનાવું કારણ ગાइस તનખર હું દવાખાને હતો ગાइस। आज गाइस खांजे ताव तो मटी गयो गाइस। 5 बार लगे गाइस चढ़ाया तारे मट्यो और ताव तो जबरदस्त है गाइस। 5 દિવસ सरखो दवाखाने રહ્યા હતા એટલે ગાइस હવે મટી ગયો છે। ખાંजे થોડી ખાંસે ઉધો है गाइस। फिलहाल तो मटी गयो था। फिलहाल जो गैस झाटको मेलो आयो तो मोरिया खा रहे थे जो होते बाजरी तो गैस लड़ाई गई है ने जो अड़ते काजे खड़ी बनावनी छे तेम गैस पूरा साइड में करे कारण कखड़ा पता ये भेगो करवाना छे त्या એટલે પૂરા થોડોક બધો સાઈડ માં કરે છે અને ગેસ જો આ બાજરી વિધીએ વાટી કરી છે જો હવે વાટી કરી છે થોડીક ઊભી રાખી કારણ કે આ પૂળા વાળવા માટે ડોકાની જરૂર પડે છે કારણ ડોકા હુકાઈ જાય એટલે ડોકા બરાબર પૂળા વાળતા નહીં એટલે ગેસ તેને લીલા ડોકા જેવો વાળવા માટે તેમ ઊભી રાખી બીજી તો વટી જઈ શકે છે। હાલ આ ભાગ થોડો લાણવાનો બાકી પડી શકે પહેલો તો લાણી જ રાખ્યો છે પછી ને ગેસ જે ફોરવાળી પેલી છે ફોરવાળી છે તે તો આપણે ગેસ લાણી જાય એ કાલી પૂરી થઈ ભેગી કરી પછી હું તમને કાલી બતાવીશ ટેબો કેવડો છો છે એનો એ કાલી હું તમને બતાવીશ। અત્યારે જો અને હું ઝાટકો મેળવા તો અત્યારે સાંજે આવ્યો કારણ કે ખાવાનું બાજરી ઓલી કહાણે ભેગી કરતા હતા ફોરવાળી લઈ તે ભેગી થઈ રહી છે કાલી બપોરમ થઈ રહી છે ગેસ કાલી એટલે હું તમને બતાવીશ તે फिलहाल तो गैस आया जो दौड़िया पर खाना निकले से एक आपड़े फोटो पहुंच रहे जो गैस हजी काली काली भेगी करवानी है गैस खड़ी काले हजी खड़ी करने बाकी है भूगड़वा डाटा थोड़ा चले पानी ना फाटे लगे पावड़े भूगड़वानु है એટલે પૂળા તો સાઈડમાં કર્યા પર હે આમ પૂળા વાળ્યા પર જો ગેસ આ લણી ગઈ છે આ બાકી છે લણવાની ગેસ અમુક ટેબો પડ્યા જો ગેસ લણાય આપણે જો લણી ગેસ ને फिलहाल बीजी बात करूँ गैस આપણે અગ્નિવીરની એડમિટની વાત જોતા એડમિટ કાર્ડ આવી ગયું છે ને મારું 4 તારીખે એક્ઝામ છે અગ્નિવીરની મહેસાણા ગેસ મહેસાણા નંબર આવ્યો છે મારો અહીંયાથી જીડીની આપણે ગાંધીનગર છે 30 તારીખે ને મહેસાણા છે અગ્નિવીરની 4 તારીખે છે એટલે 2 તારીખે નજીક જ છે હવે ઘણો ટાઈમ સેટ રહ્યો નહીં ટાઈમ બિલકુલ નહીં હોય કારણ કે આપણે ગેસ 5 દિવસ વંચાડ્યું છે દવાખાને મોતો લગે તાવ જબર જોરદાર આવતો એટલે વંચાતું જ નહોતું કે રનિંગ કરવાય નહીં ગયો અને 4 દિવસ ગેસ તાવ ભૂખા કાઢવા આવ્યો તો કે વાત મત પૂછો દેશે। फिलहाल तो जो खाटला पड़े से गैस હું આપણે 5 દિવસથી મૂકવા નહીં કારણ કે 5 દિવસથી ગેસ હું દવાખાનામાં જ હતો आज જ ઘરે આવ્યો હું फिलहाल કાલે ઝાટકો મેલો ઝાટકો ચાલુ કરી દો કારણ કે ભૂંડામાં ગેસ આવે છે લણાય એટલે પાથરા બગાડી રાખે છે પાથરા પડે રાખે तो फिलहाल तो सूर्यास्त तो हो चुके हैं अंधारू तो कारण गैस ત્યાં હોસ્પિટલ બનાવો તો ગેસ ફોનમાં ચાર્જ પણ નહોતું અને મારો બાટલો એક ચડતો હતો પછી બાટલો કેવી રીતે ચડતો હતો એક હાથે કેવી રીતે ગેસ બનાવવાનો હું ખાટલામાં જરૂર પડી ખાટલામાં પછી હું બનાવી ન શક્યો અને પછી અંધારામાં કોઈ ક્વોલિટી સારું પછી ગેસ હું ગાય જતો એટલે ગેસ મેં બ્લોગ ત્યાં નહોતો બનાવી શકું કારણ કે કંઈ ગેસ આવતું જ નહોતું દવાખાને શું કરું મગજ આખું દવાની તરફ બહાર પતી ગઈ છે એટલે ना तो कोई शर्ट था व्लॉग्स बनाने के लिए घरे नहीं बने तो गैस में बनाया तो तार पास में दवाखाने गयो तो फिलहाल तो गैस जो बाजरी आखी वाटी लाखी थी આપણે ને કે વળી પત્ર પોંડે દવા તો કરાઈ છે બાટલી તો આલી છે દવાની હું દવા તો લઉં છું ખાઈને લેવાની છે બાજરી તો નહીં લેવાની ભૂખ્યા પેટે ખાઈને પછી દવા લેવાની છે અને फिलहाल तो जो गैस કાલે પાવડે નક્કાશ કાલે હું કટર મારીશ પરો આપણે જે રેન્ડમ કટર મારતું ને ગેસ કટર મારીશ પર એટલે મેણી પાથરી થઈ જશે એટલે ગેસ મેણી ફાટે નહીં દોઠે ના કે આમ દોઠે ગેસ મેણી ફાટી લાલ તો બાજરી કામ પતી રહેવાય છે આ થોડી રહ્યો છે ફોરાવાળી તો ગેસ ફોરાવાળી બાજરી કાલી કામ પતી જશે એમ તો ગેસ કુવાય ભેગા કર્યા પર અમે એ હું તમને કાલી બતાવીશ છેલ્લે એનું કામ કરી છે કાં કેવડો મોટો ટેબો છે ફિલહાલ અત્યારે તો ગેસ અગ્નિવીરની 4 તારીખે એક્ઝામ છે એટલે 3 તારીખે જવાનું ઉતરો जो पर गाइस बोलवा नहीं जाती मैंने गए बोला नहीं उतरवा जाए आई गई थी मैं फिलहाल तो गैस कॉलेज में मुझे करावे नहीं गो कारण क्या वीओ में पड़ी गया था कॉलेज में पास वीओ पास बाजरी में गए बाजरी लड़वा में के वाटवा में टाइम जते रहो हजी के एडमिशन चालू है मारे मार भाई है कि एने एडमिशन करावવાનું છે વીરવાડી એલસી લેવા ગયો તો 12 માં એને હવે પછી દેખી તો એ કે મારે આવું તો મેં કીધું સારું આપણે બે હારે જઈએ તો હું બાદ
બેન હારે જવાનું છે. તો ફિલહાલ તો કાલે ફોરવર્ડ બાજરીનું કામ પૂરું થઈ જશે. એ કઢાઈને પછી એ કાલે પરમ દિવસે પોલિયર કરાવી દઈશું. આ તો વાથા છે આમાં, કારણ કે પેલું સવારે થયેલું છે પેલું છે એ હું તો કાલે બતાવી દઈશ. એ પતાય પાછી કીધું કોલેજ એડમિશન કરાયો. તો પરમ દિવસે કોલેજ એડમિશન કરાવી દઈશું. અને રામાપીની બીચ ભરાઈને તો આપણે જઈશું, કારણ કે તાર જ ગાજીમાં તાવ આવી ગયો હતો. રામાપીની બીચ ભરવા જવાનું તાર જ મને તાવ આવી ગયો હતો. ફિલહાલ તો કેસમાં બેઠો કારણ કે ઘણો ઉભો રહે, પગ દુખે છે એટલે પગ દુખે છે ઉભો રહે ઘણો. ફિલહાલ તો ગઈ વાયરો મસ્ત ઠંડો થયેલો છે અને પલવ ડાયવર હાકેલા છે. આપણે વાંચતા નહીં પલવ આગળ પડી છે, કારણ કે બસ પલવ નહીં હાલતો, મને રાગ એવો હતો નહીં. આપણે દવાખાને એટલે કે વાંચી નહીં કરે મારા હાથે ગેસ હોય લાખેલા હતી ગેસ હાથે હોય લાખેલા હતી એટલે એક વાત ઘટાયેલા છે કાલે એટલે ઘટેલા છે 5 બાટા ચડાયેલા બસ હોય રાશીથી. અને ગેસ તાવ ફૂગા કાઢે એવો ગેસ આવ્યો હતો. હું કાંઈ ચાલીને તો ખાટલામાં ઉઠીને તો રેડીને તો કરતો એવો તાવ આવ્યો હતો મને. શું ગેસ આખું ફોન ભૂલી શું ગેસ એવું મગજમાં તાવ આવ્યો હતો મગજનો જોરદાર. હવે તમે કોઈ દિવસ તાવ નહીં હોય, પહેલી વાર ગેસ એવો તાવ આવ્યો હતો. આવ્યો પણ માપને આવ્યા હતા ગેસ. પહેલી વાર જે મળી જાય તો ગેસ 5 દિવસ સરખો હોસ્પિટલમાં ગયો. ઘરે જ નતો આવ્યો 5 દિવસ ગેસમાં. ફિલહાલ તો જો આમાં ગેસ મસ્ત વાતાવરણ કરતો વાતાવરણ મસ્ત છે, આકાશ સાફ છે આખું છે. અને મારો ગેસ અવાજ થોડોક ડાઉન થઈ ગયો, કારણ કે દવાખાના હોસ્પિટલમાં રહે અવાજ થોડુંક બેસી ગયો છે. તો ગેસ ઠંડુ ખાવાની તો ના પડે એટલે ખાવા તો નહીં ઠંડુ ખાવાનું વધારે તેનું પાછા થઈ ગયું. આપણે આજે થવાનું વળે અત્યારે નહીં મોઢું પડવાનું, કારણ કે જબરદસ્ત વીતી હતી ગેસ મારા પર જબર વીતી હતી. તો ગેસ આઈ હોપ એ વ્લોગ હવે એન્ડ કરું, કારણ કે મારે દવા લેવાની છે. તો આઈ હોપ એ વ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.